ગુજરાતવાસીઓ હવે છત્રી બહાર કાઢીને તૈયાર રહેજો। આગામી 3 દિવસમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેવાનું છે। 23 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આજથી જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થશે। 21 થી 23 જૂન ભેજનું પ્રમાણ વધતા ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ છે, જ્યાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે। જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોની આતુરતાનો હવે અંત આવી શકે છે। તો વરસાદની આ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું દસ્તક દે તેવી પણ સંભાવનાઓ છે। હવે એક ખેડૂતોની આતુરતાનો અંત આવશે। 20મી જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે અને લગભગ 21, 22, 23માં અકળાવનારી ગરમી પડશે અને ધીરે ધીરે ચોમાસાના જેવો માહોલ, ઉકળાટવાળો માહોલ સર્જાશે। પરંતુ વરસાદ જે છે એ ધીરે ધીરે તે પછી આવવાની શક્યતા રહેશે। ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ તારીખ 23 થી 25 જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા રહેશે। જોકે એકાદ દિવસ 24 કે 25 તારીખ સુધીમાં પણ બની શકે, પરંતુ આ જે વરસાદ છે એ પશ્ચિમ ઘાટના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તેજ ગતિનો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવાના વલસાડ, મુંબઈ, મહારાષ્ટ્ર વગેરે ભાગોમાં, નવસારી વગેરે ભાગોમાં ભારે કે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।